લે આવો ને માસી, જય શ્રી કૃષ્ણ. બાવલું જો રમે છે. બેસો બેસવાનું ને બેસવાનું બેન ટાઈમ નથી, મારા ઘરમાં કેટલું કામ પડ્યું છે. આ તો મેં કીધું લાવતો ડોકું કાઢી આવું જરાક. શું કરે બાવલું, શું કરે? સૂતું છે કે જાગે છે? લાવતો. હા અસલ એના પપ્પા જેવો છે. હા પપ્પા જેવો છો, પપ્પા જેવું મોઢું છે. હા પપ્પા જેવો થયો ને, પપ્પા જેવું જ થવાનું છો, મમ્મા જેવું નહીં થવાનું. હા પપ્પા જેવું બનવાનું. કાદિકા હે હાલ ધીમેથી લઈ જઈએ અને છોકરાને છે ને ધીમે ધીમે ઉપાડજે હો. હા હળવા હાથે ઉપાડવાનું. અને ટોપી કેમ નથી પહેરી માથે? ટોપી પહેરી રાખ, અત્યારે ઠંડી છે, છોકરાને શરદી થઈ જશે. તને શરદી થાય એટલે છોકરાને શરદી થાય. અત્યારની બાયું ઓઢું ના હોય નહીં વાંધો, આપણે કઈ સારું ના લાગે. ના માસી એવું નથી, તો જરીક વાર છે ને ગરમી થતી હતી ને એટલા માટે મેં થોડીક વાર કાઢી હતી. હમણાં પાછી પહેરીશ ને ટોપી તો હું પહેરું જ છું. હા એ વાત સાચી, ગરમી બહુ થાય કા અત્યારે. હા આ તો હું તને હારા માટે કહું છું, નકર હું કોઈને સલાહ જ ના દઉં. મને ટેવ જ નથી કોઈને સલાહ દેવાની. આ તો સુતા સાસુમાં નથી ને એટલા માટે હું તને કહું કે છોકરાને ધ્યાન રાખજે, કારણ કે આ બધું નવું નવું કહેવાય. ઘડીક થાય તો કઈ છોકરા થાય છે. અને હું તને શું કહું, આ એકમાં નથી પતાવવાનું હો. હા બે તો જોઈએ જ, એની બેન તો જોઈ ને, ભાઈ આવ્યો તો બેન ના જોઈશું? બેન તો જોઈએ જ, ભલે બીજા બધા ગમે એ કહેતા, બેન તો જોઈએ જ ને. દીકરો આવી ગયો મતલબ થોડો છે કે એકમાં ઓલું કરી નાખવાનું. હા સમજી વિચારીને કરજો ને આગળ વધજો. આમાં નહીં થાય કાંઈ, બે તો હોય જ, હોવા જ જોઈએ. અત્યારના જમાનામાં બે તો જોઈએ જ છે. આ તો શું તાર સાસુમાં નથી, તને સલાહ કોઈ ના દી આવી એટલે બટા હું તને કહેવા આવી, કંઈ ખોટું ના લગાવતી. ના માસી ના, મને કાંઈ ખોટું નથી લાગતું. એ તો તને ખોટું ના લાગે, બધું તારા જેવી ના હોય ને. ઘણીના ડાચા ચડી જાય, આપણે કહેવા જાય ને સાચું એટલે એને ઘરે. આ તો હું આપણે હાડા માટે કહેવા જતા, મને સલાહ કરવી ને કોઈના પંચાયત કરવી મને તો ગમે જ નહીં જરાય. આ તો હું આપને એમ થાય કે સલાહ દઈએ આપણે, થોડુંક છોકરાનું ધ્યાન રહીએ. તું એકલી છો એટલે તને સલાહ દેવાયું, નાખો હું કોઈને ઘરે જાવ જ નહીં, બેસવાય ના જાઉં. મને ખોટું ગમે જ નહીં પંચાયત કરવી. કોણ પંચાયત કરે? ઓલી આમ ને ઓની આમ ને, મને જરાય ના ગમે એ. સારું હે, હવે હું જાઉં, મારા ઘરમાં કામ પડ્યું છે, તાર માસ આવી ગયા છે. અને હું તમને કહેત તો ખરી કે કંઈ કામ હોય તો કહેજો, પણ તાર માસા છે ને પાણી ગ્લાસે હાથે ઉપાડીને ના પીવે ગોરે જઈને, તો મારે તને કેમ કેવું? સારું હે, બીજું કંઈ કામ હોય મારા લાયક તો મને કહેજે, જો મારી કીધે થાય તો હું કરીશ. અને ધ્યાન રાખજે કે બહાર ના નીકળતી ને શરદી ને એવું થઈ જશે. છોકરાને ધ્યાન રાખજે ને તારું ધ્યાન રાખજે, તને થાય નહીં. અને ખાવામાં તો ખાસ ધ્યાન રાખજે, કાંઈ બહારનું નહીં ખાતી તેલવાળું ને એવું. હમણાં તો રાખજે, વર્ષ 2 વર્ષનો છોકરો થઈ જાય ને તો બહાર નહીં કાઢવાનો, અને કોઈને દેવાનું નહીં, હાથમાં નહીં દેવાનું. ગમે એ આવે ને ના પાડી દેવાની. હા એને કહી, એને મજા નથી એમ કહી દેવાનું. શું કહેવાનું? મજા નથી એમ કહેવાનું. હા છોકરાને છે ને અત્યારે નજર લાગી જાય, ખબર પડે છે? કોઈને હાથમાં ના દેતી એમ, જેવા તેવા હાથમાં. આ તો હું હારા હાટું કહું છું, તાર સાસુમાં નથી એટલે અમે તને કહીએ, તારું ધ્યાન રાખીએ અમે એટલું. હું હા હવે વાંધો ને. સારું જોઈ લીધું તમે બધાએ? જોયું કે ના જોયું? તમને કઈ ખબર પડી? જેની સાસુ ના હોય ને એની છે ને શેરીએ ગલીએ ઘણી સાસુ હોય, આજુબાજુમાં આડોશ પાડોશમાં ઘણી સાસુ હોય, જે આવીને આવી સલાહ દઈ જાય. અને આવું આમ એવું નથી કે મેં વિડીયો બનાવ્યો છે, આવું મારી એને થયું પણ છે રિયલમાં. સલાહ દેવા બધા આવશે. ડિલિવરી ટાણે મને જ્યારે કામ કરવામાં હેલ્પ જોતી હતી, જ્યારે મારા હસબન્ડે મને હેલ્પ કરેલી છે બધી. આ કોઈ આજુબાજુવાળી કોઈ હેલ્પ કરવા નથી આવી, પણ અત્યારે છોકરો આવ્યા ભેગી ઘરે આવે છે સલાહ દેવા માટે. હેલ્પ કરવા માટે નહીં કે આપણે જરાક લાવો એને થોડું કામ કરાવીએ, કે એની પાસે બેસીને થોડીક વાતો કરીએ કે તારે કંઈ વાંધો છે, તારે કંઈ હેલ્પ જોઈ છે, ક્યારે કંઈ મૂંઝાતી નહીં, એવી તમને કોઈ ઓલું નહીં કરે. બાકી આવી રીતે છે ને સલાહ દઈ જાય. સલાહ દેવામાં બધી પહેલો નંબર છે. એટલે એકલા માણસ અમે રહેતા હોય ને એને છે ને સલાહ દેવાવાળા વધી જાય. શું જાણે કે આમ બુદ્ધિ જ ના હોય એવી રીતે વર્તન કરે. આ તો હું એમને આવી ગયો છે ને 9 મહિના મેં પેટમાં રાખ્યો. મનના છોકરાને ખબર હોય, ભલે હું નવી મમ્મી બેની હોય, ભલે મારું પહેલું છે, પણ મને ના ખબર હોય કે મારા છોકરાને મારે કેમ રાખવું હોય. હે ના ખબર? બધું આવડતું હોય. જ્યારે થાય ને ત્યારે બધું આવડવા માંડે. એવું નથી કોઈ શીખીને આવ્યું હોય, તમે શીખીને નથી આવ્યા. અને હું તો કોઈ સલાહ દો, કંઈ સારી રીતે સલાહ દો. આવી સલાહ ના દેવા જવાય કોઈને ઘરે. આવી સલાહ હોય કોઈને ઘરે દેવા જાવ તમે? આમ તમારા ઘરે આવ્યા, તમારા છોકરાનો વહુને આવ્યો તો, છોકરાને છોકરો ત્યારે આવ્યા હતા સલાહ દેવા આવી રીતે? કોઈને ઘરે જ ના જવાય આવી સલાહ દેવા. હું જો હું તમારા મનમાં ક્યારેક જાજો કોકના ઘરે કામ કરાવવા તો હારા રાખશો તો રૂડા લાગશો કોકને. આવી સલાહ દેવો ને તો રૂડા નહીં લાગો. મોઢું ચડાવીને પછી વાતું જ કરશે તમારી યારે. આવી રીતે જ વર્તન કરે. અમે તો જઈને એટલે મોઢું ચડાવી લે. તમે જાઓ તો મોઢું ચડાવી લે ને, તમારા શબ્દ જેવા હોય. સમજી ગયા ને? એટલે આ કાને થાંભળો, આ કાને કાઢી નાખવાનું. કોઈનું માનવાનું થતું નથી.